સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરાઈ। 21 પાકા મકાનો સહિત 100 જેટલા ઝૂંપડા તોડી પડાયા। મંદિરની પાછળના ભાગે આવેલી સરકારી જમીન પણ ખાલી કરાવાઈ। રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો ખડે પગે રહ્યો। અંદાજે 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરાવાશે। એસઓજી, એલસીબી તેમજ જીઆરડી મળી 500 પોલીસ કર્મી તૈનાત રહ્યા। આજે અત્યારે અમે ટોટલ 3 હેક્ટર 14-15 વીઘા જેટલી જગ્યા જેમાં રેસિડેન્સ આખો વિસ્તાર છે એ બધાને 2 દિવસ પહેલા નોટિસ આપેલી છે। તમામ સાથે વાતચીત કરેલી છે। એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે। ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી 30-40% લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે। પણ આ જે એરિયા છે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ। સરકારી સર્વે નંબર 1852માં જે અનધિકૃત રેસિડન્સ પ્રકારના દબાણો હતા તેને આપણે આજે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ। સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અને સૂચના મુજબ સરકારી જમીનની જાળવણી અને અનધિકૃત દબાણો દૂર કરી અને એને ફેન્સિંગથી કવરેજ કરવા માટે સૂચના છે। આ અનુસંધાનમાં આજે આપણે અહીંયા 3 હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાંકને લગતા દબાણો હતા તે આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ।